મિત્રો ખબર છે હું કઈ જગ્યાએ છું? હું છું અનંતા પૂલ વિલા એન્ડ વીકેન્ડ્સ હોમ્સમાં. મારા પાછળ જે છે ને ત્યાં છે નર્મદાની કેનાલ. ત્યાંથી લઈને અહીંયા દરેક વીકેન્ડ હોમમાં તમને પ્રાઇવેટ સ્વિમિંગ પુલ, પર્સનલ ગાર્ડન, પર્સનલ પાર્કિંગ અને બહુ બધી એમ્યુનિટીઝ મળશે. તો સૌથી પહેલાં સેમ્પલ હાઉસની વિઝિટ કરી લઈએ. વેલકમ ટુ propertypanda.com મિત્રો. તો આજે જે જગ્યાએ લાવ્યો છું એ ખરેખર જોરદાર છે અને અત્યારે હું તમને સેમ્પલ હાઉસ બતાવીશ, બાકીની બધી વાતો પછી કરીશું. તો મેન એન્ટ્રી આ છે આપણી. સી આ વીકેન્ડ વિલા છે. વીકેન્ડ વિલામાં આઈ થિંક 2 થી 3 ગાડીનું પાર્કિંગ ઇઝીલી આવી જશે. અત્યાર સુધીનું મેં જ્યારે બી અહીંયા વિઝિટ કરી ને ફર્સ્ટ ટાઈમ મેં જ્યારે વીકેન્ડ વિલા જોયો મને એમ થઈ ગયું કે એક તો લઈ લો અહીંયા. રીઝન તમને કહું. સી એન્ટ્રી આવી રહેશે આપણી. ગ્રીનરી તમે જોઈ રહ્યા છો. વીકેન્ડ વિલામાં આપણે શું જોઈએ? પહેલાં તો એક સરસ મજાનું ગાર્ડન જે અત્યારે બતાવીશ તમને. સી ધીસ ટાઈપ ઓફ ગાર્ડન. આ પ્લેટિનિયમ વાળું ગાર્ડન છે. પ્લેટિનિયમ આમના 3 ઝોન છે, પ્લેટિનિયમ, ગોલ્ડ અને સિલ્વર. આ પ્લેટિનિયમ વીકેન્ડ વિલા છે. આટલું મોટું તમને ગાર્ડન મળશે. પ્લસ બીજી વસ્તુ શું? આ છે ગઝેબો. ગઝેબો તમને મળશે. ફર્નિચર હિંચકો ને બધું તમારે કરવું પડશે, પણ આ મળશે ગઝેબો. તમે વિચાર કરો કે અત્યારે એક ખાલી વસ્તુ મને ખૂટી રહી છે કે વરસાદ નથી આવી રહ્યો. બાકી આજનો દિવસ મારો બહુ જ સરસ જાત. કારણ કે જો વરસાદ આવતો હોત ને માહોલ આવો ગાર્ડન, આવું વીકેન્ડ હોમ્સ, તો મને કેટલી મજા આવે. હવે હું તમને બતાવીશ વીકેન્ડ વિલા અહીંયાથી જ. તો પર્સનલ ગાર્ડન તો મેં તમને બતાવી દીધું. હવે બતાવીશ વીકેન્ડ વિલા. એના અંદર શું આવશે? લાઈક તમે જેટલા બી અત્યાર સુધી મેં બતાવેલા છે, જેટલા પણ વીકેન્ડ હોમ્સ, એમાં 1 BHK હોય છે. એમાં 1 અને 2 BHK બંને છે અને સાઇઝ ખરેખર બહુ મોટી છે. યસ. તો આ છે લિવિંગ રૂમ. વીકેન્ડ વિલા છે એટલે મારે કહેવાની જરૂર નથી કે અહીંયાથી તમને કયા કયા વ્યૂ આવશે. પહેલાં તો ગાર્ડન વ્યૂ, સેકન્ડ સ્વિમિંગ પુલ મળી જશે. અહીંયા પણ તમને ગાર્ડન લાઈક સ્પેસ મળી રહેશે બેસવાની. તો આ તમારો લિવિંગ રૂમ થયો. સી રેક્ટેંગલ ટાઈપનું છે. તમે બધી જ રીતનું અહીંયા અરેન્જ કરી શકો છો. ટીવી અરેન્જ કરી શકો છો, સામે સરસ મજાના સોફા અરેન્જ કરી શકો છો, સી ટાઈપના સોફા અરેન્જ કરી શકો છો. 3 વિન્ડો મળે છે. પ્લસ દિવાલો એવી સારી છે તો અહીંયા તમારા ફોટોઝ વગેરે રાખીને એકદમ મેમરી ક્રિએટ કરી શકો છો. સો આ તમારું સ્પેસ રહેશે. હવે આપણે વાત કરીએ પહેલા બેડરૂમની, જે ખરેખર જોરદાર છે. જો યાર, ખરેખર બહુ જ અનંતાવાળાએ સરસ મજાનું વીકેન્ડ્સ હોમ્સ તૈયાર કર્યું છે. આજે સેમ્પલ હાઉસ કહી શકીએ એ સેટ કરેલું છે ફર્સ્ટ ક્લાસ. કિંગ ક્વીન સાઇઝનું બેડ, બાથરૂમ, પ્લસ ડેકોરેટ જોઈ શકો છો, પ્લસ આ સીટિંગ. સી સરસ મજાનું અહીંયા મગ હોય, વરસાદ આવતો હોય, આટલું સરસ ગાર્ડન હોય અને અહીંયા બેસીને વિથ તમારા પાર્ટનર સાથે ચર્ચા કરો, કેટલી મજા આવે. અને આજે હું આવ્યો છું બી સેટરડે, ખાલી વરસાદ નથી. તો આ હતો માસ્ટર બેડરૂમ નંબર 1. હવે આપણે બતાવીશું કિચન. સી કિચનમાં એન્ટર થયા અને શું જોઈએ?
તમે જેટલા બી વીકેન્ડ હોમ જોયા છો, હું ડેફિનેટલી શ્યોર કહું છું કે આ વીકેન્ડ હોમ્સમાં તમને વધારે મજા આવશે. રીઝન, તમારું ડાઇનિંગ સ્પેસ તો થઈ ગયું, કિચન, અને કિચનના સામે છે સ્વિમિંગ પુલ. લાઈક કે રાત્રે તમે મસ્ત મજાનું અહીંયા ડિનર બનાવી દીધું છે અને સર્વ કરવાનો ટાઈમ આવે તો ઇઝીલી બસ અહીંયા રાખવાનું છે. તો કિચન માટેની સ્પેસ પરફેક્ટ છે. અહીંયા તમારું સ્ટોરેજ આવી જશે, ઉપર પણ તમારું સ્ટોરેજ આવી જશે, ફ્રીજ આવી જશે, ઓવન આવી જશે, પરફેક્ટ છે. તો હું પહેલાં અત્યારે સ્વિમિંગ પુલ બતાવી દઉં. સો કિચન બાદ આવ્યા છીએ આપણે સ્વિમિંગ પુલવાળા એરિયામાં. યસ, ધીસ ટાઈપ ઓફ સ્વિમિંગ પુલ અને સામે કિચન. તમે મસ્ત સર્વ કરીને અહીંયા આવો છો, રાતનું વાતાવરણ છે, થોડી વરસાદ આવે છે અને નીચે આવું મસ્ત મજાનું ફર્નિચર કરેલું છે, નીચે બેસો છો ખુરશીમાં. કેટલું મસ્ત ફીલ કરાવે. બસ આ જ ફીલ કરવા માટેનું આ વીકેન્ડ હોમ્સ છે. સી, સરસ મજાનું સ્વિમિંગ પુલ આપેલું છે. સ્વિમિંગ પુલના અહીંયા માટેનું તમારું એક શાવર આપેલું છે, જ્યાંથી સ્વિમિંગ પુલનું બહાર આવીને તમે અહીં નાહી શકો છો. પ્લસ કિચન ગાર્ડન છે. લાઈક મેં જે પ્રમાણે તમને કીધું કે અહીંયા પણ તમે ડિનર અરેન્જ કરી શકો છો. આ ટાઈપનો પર્સનલ સ્પેસ ખરેખર જોઈએ એક વીકેન્ડ હોમ્સ તમે પરચેસ કરતા હો છો. જ્યારે બી શનિ રવિ માટે તમે આ ખર્ચો કરી રહ્યા હોય તો આ વસ્તુ તો જોઈએ જ. તો અનંતા આપી રહ્યું છે. અત્યાર સુધીના મેં જેટલા બી વીકેન્ડ્સ હોમ જોયા છે એમાં મારું ફેવરેટ છે. મારું બજેટ નથી, બાકી હું લઈ લેત. સો હવે હું તમને બતાવીશ બીજો બેડરૂમ. પહેલા બેડમાં શું જોયું? ગાર્ડનનો વ્યૂ. બીજા બેડમાં શું જોશો? બટ ઓબ્વિયસલી સ્વિમિંગ પુલ. તો યસ, આ છે તમારું બીજો બેડરૂમ. ગાઈઝ પ્લીઝ બેડ જોવા યાર, કેટલું સરસ મજાનું બેડ અરેન્જ કરેલો છે. ફીલ થાય યાર કે આવું કંઈક બેડ હોય, રાઉન્ડ શેપમાં બેડ હોય. ઓમ શાંતિ ઓમ મૂવીના અંદર શાહરુખ ખાન જે બોલતો હોય છે કે આવું હોય, પછી નીચે ઉતરે છે, આ એ ટાઈપનું છે. ડ્રીમ છે આ એકચ્યુઅલી. સી, અહીંયાથી વ્યૂ મળે છે તમને સ્વિમિંગ પુલ. બટ ઓબ્વિયસલી અહીંયાથી જઈ પણ શકો છો અને પ્લસ અહીંયા બાથરૂમ બી આવી જશે. હવે હું તમને બતાવું બીજો એક એરિયા. તો આ છે વોશ એરિયા. યસ, અહીંથી તમે કન્વે કરી શકો છો કિચન ગાર્ડનમાં, કિચનથી ગાર્ડનથી લઈને સ્વિમિંગ પુલમાં, અને આ આવી જશે તમારું બાથરૂમ જનરલ. કેટલું મસ્ત છે. અહીંયા તમે જે આ એક એરિયા જે છે, આ એરિયા ઉપર સી તમે બાર્બીક્યુ કરો, કેટલી મજા આવે યાર. પ્લસ બીજો એક સેકન્ડ એરિયા બતાવું તમને, એ રહી ગયો. તો અહીંયા તમારું તમે ઈચ્છો એ બનાવી શકો છો, એટલી સ્પેસ આપેલી છે. સો હું તો બહાર બનાવું. પ્લસ અહીંયા બી તમારું સિટિંગ આવી જશે. 5 લોકો આરામથી બેસી શકે, સરસ મજાનું મ્યુઝિક વાગતું હોય, સરસ મજાનું જમવાનું સર્વ થતું હોય, અને ફીલ જે અહીંયા થાય 12-2-3 વાગ્યા સુધીની વાતો ઇઝીલી અહીંયા કરી શકો છો. ડેમ શ્યોર મજા આવે. સી જુઓ છો, કેટલો સરસ મજાનો વ્યૂ છે યાર. નર્મદા કેનાલ, સરસ મજાનું ચોખ્ખું પાણી, પ્લસ વીકેન્ડ હોમ્સ. કેટલું કનેક્ટ થાય છે. તો આ હતું અનંતા વીકેન્ડ હોમ્સ. સો આવા અવનવા પ્રોજેક્ટ માટે અમને ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો, કોલ કરો 7575081300 પર. અરે અવનવા વિડીયો માટે કમેન્ટ કરો કે તમારે કેવા વિડીયો જોઈએ છે. ઓકે, તો મળીએ છીએ www.propertypanda.com વેબસાઇટ પર વિઝિટ કરો. બાય.